हेलो स्टूडेंट्स, वेलकम्स यू एन्जॉय केमिस्ट्री विथ ધર્મેશ સર। લાસ્ટ ટાઈમ તમને હાઇડ્રોજન પરમાણુ નમૂના વિશે શીખવાડવામાં આવ્યું હતું અને તેની ડિટેલમાં માહિતી આપી હતી। આજે આપણે જે શીખવાનું છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો સમજાવો। 4 માર્ક્સમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને ઘણીવાર પૂછવાની શક્યતા ધરાવે છે અને એમસીક્યુ માટે પણ મોસ્ટ આઈએમપી। તો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો સમજાવો અથવા एक इलेक्ट्रॉन धरावती प्रणाली माटे बोहरनो नमूनो समजावो। बोहरना नमूनानी एक खासियत हती के मात्र हाइड्रोजन माटे ज साचो हतो, अन्य कोई परमाणु એટલે કે बहु इलेक्ट्रॉनीय परमाणु माटे बोहरनो नमूनो समजावी शकातो न हतो। तो सौप्रथम ईस्वीसन 1913 માં બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની રચના કરી, એટલે કે હાઇડ્રોજન પરમાણુ રચનાના વર્ણપટને પ્રમાણિત રીતે એટલે પરિણાત્મક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો। તો વન્સ અગેન ઈસવીસન 1913 માં નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિણાત્મક રીતે સમજાવ્યો। હવે એની અભિધારણાઓ શું હતી? મોસ્ટ આઈએમપી દરેક અભિધારણા તમને એક નવો કન્સેપ્ટ સમજાવે છે અને નવા એમસીક્યુ ને શીખવાડે છે। તો સૌપ્રથમ વિચારે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે અને આ વર્તુળાકાર પથને શું કહે છે? કક્ષા। આપણને ચેપ્ટરના શરૂઆતની અંદર મેં તમને એક ક્વેશ્ચન છોડીને જ્યારે સમજાવ્યું ત્યારે જ કક્ષા અને કક્ષક વિશે ડિટેલમાં માહિતી આપી, પરંતુ કક્ષાની ડેફિનેશન સમજાવે છે હાઇડ્રોજન પરમાણુની બોહરનો નમૂનાની અભિધારણા નંબર 1। વન્સ અગેન શું એપ્લાય કરશો? તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે શું કરે છે? તો ગતિ કરે છે અને એ પથને કક્ષા કહે છે। ત્યારબાદ ઇલેક્ટ્રોન પરિભ્રમણ માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ઉર્જા અચળ રહે, એટલે કે કેન્દ્રની આસપાસના નિશ્ચિત માર્ગ પર જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે ત્યાં ઉર્જા અચળ રહે છે, તેને સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા કહે છે। તો બીજી ડેફિનેશન કે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અને તેની ઉર્જા અચળ રહે તો તેને સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા કહે છે। આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે। કઈ રીતે ગોઠવાયેલી હોય છે? તો સંકેન્દ્રિત રીતે। ત્યાર પછી વિચારીએ અભિધારણા નંબર 2। તો અભિધારણા નંબર 2 ની અંદર યાદ રાખવાનું, કક્ષામાંના ઇલેક્ટ્રોન ની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય, ઉપરના શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે તેની અંદર કંઈક ફેરફાર થતો જોવા મળે છે। તો જ્યારે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય ત્યારે hv જેટલું ઉર્જાનું શોષણ કરે છે। તો અહીંયા ઉર્જાનું અવશોષણ થાય છે ક્યારે? જ્યારે E1 માંથી E2 માં જાય ત્યારે। અને જો E2 ઉર્જા સ્તરમાંથી E1 ઉર્જા સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે। માની લો કે કોઈ વ્યક્તિને આપણે 5 માં ચડાવવાનો તો ધક્કો મારીને ચડાવવો પડે ત્યારે આપણી ઉર્જા વેસ્ટ થાય, પણ ત્યાંથી ધક્કો મારો તો એની ઉર્જા વેસ્ટ થાય। ઉપરથી નીચે અથડાય તો અથવા નીચે પડે તો એની ઉર્જાનું ઉત્સર્જન થાય। તો તમે એવું કહી શકો છો કે નીચા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ થાય છે, ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું શું થાય છે? તો ઉત્સર્જન। તો નીચલી શક્તિ કક્ષામાંથી ઉપરની શક્તિ કક્ષામાં જાય છે ત્યારે અવશોષણ થાય છે। વન્સ અગેન કક્ષામાંનો ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું શું થાય છે? અવશોષણ। એટલે E1 માંથી E2 માં જાય ત્યારે। અને ઊંચી ઉર્જા સ્તર એટલે E2 માંથી E1 માં, ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચલી ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું શું થાય છે? તો ઉત્સર્જન થાય છે। તો એક જગ્યાએ અવશોષણ થાય છે, બીજી જગ્યાએ ઉત્સર્જન થાય છે અને ઉર્જાના આ ફેરફાર સતતપણે થતો નથી। તો અભિધારણા નંબર 2 તમને ઉર્જાનું અવશોષણ અને ઉત્સર્જન સમજાવે છે। ત્યારબાદ વિચારીએ બે સ્થિર કક્ષાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય। બે સ્થિર કક્ષાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત શું હોય? તો ડેલ્ટા E હોય તો તેની ઇલેક્ટ્રોનને સંકરિત થાય છે અને આ દરમિયાન અવશોષિત અથવા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિને નીચેના સમીકરણ વડે દર્શાવાય છે। V બરાબર ડેલ્ટા E બાય H। ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1।
જે v બરાબર 1/h E2 માઇનસ E1, જે E1 એ શું દર્શાવે છે તો નીચા ઉર્જા સ્તરની ઉર્જા, E2 એ શું દર્શાવે છે ઊંચા ઉર્જા સ્તરની ઉર્જા, H એ શું દર્શાવે છે તો પ્લાન્ક અચળાંક, અને જેને બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશેના સૂત્રો આપણે આગળ પણ સાબિત કર્યા હતા. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી મેં તમને આપેલા 200 એમસીક્યુની વર્કશીટની અંદર આનો એક એમસીક્યુ છે. તો ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે જ્યાં તેનું કોણીય વેગમાન mv બરાબર h/2π જેટલું થાય. વન સેકન્ડ રિપીટ. ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે જ્યાં તેની કોણીય વેગમાન mvr એ h/2π કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા ના ગુણક તરીકે સ્વીકાર્ય હોય. એટલે યાદ રાખવાનું mvr બરાબર nh/2π. તો વન્સ અગેન, ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે જ્યાં તેનું કોણીય વેગમાન mvr એ h/2π કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n ના પૂર્ણ ગુણાંક તરીકે હોય, અને આવી કક્ષાને સ્વીકાર્ય અથવા માન્ય કક્ષા કહેવાય. તો જ્યારે પણ કોણીય વેગમાન પૂછે અને દળ આપ્યું હોય ત્યારે સૂત્ર વાપરવાનું mvr બરાબર nh/2π. જેમ બરાબર ઇલેક્ટ્રોનનો દળ જો ના આપ્યું હોય તો તમને યાદ હોવું જોઈએ 9.109 × 10⁻31 કિલોગ્રામ. v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ, r બરાબર કક્ષાની ત્રિજ્યા, h બરાબર પ્લાન્ક અચળાંક, અને n એ શું દર્શાવે છે ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા. હવે વધુ ડિટેલમાં તમને બોહરનો નિયમ નીચે મુજબ રજૂ કરી શકાય. તો પહેલા મુખ્ય ક્વોન્ટમ આપણે આગળ શીખ્યા કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને n બરાબર 1 2 3 વડે રજૂ કરાય છે. આ સંકલિત સંખ્યાને મુખ્ય ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જે શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. તો બોહરે કોના માટે વર્ણપટ આપ્યો તો હાઇડ્રોજન માટે. આખું નામ શું હતું તો ઈસવીસન 1913 માં નીલ્સ બોહરે પરિણાત્મક રીતે સમજાવ્યું. પહેલું એ શું સમજાવે છે તો કક્ષા કે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. બીજું, જ્યાં સ્થિર ઉર્જા હોય તો તેને સ્થિર કક્ષા કહેવાય. પછી જો ઉપરની તરફ જતો હોય તો નીચેથી ઉપર તરફ જાય તો અવશોષણ, ઉપરથી નીચે તરફ આવે તો ઉત્સર્જન. ત્યારબાદ બે સ્થિર કક્ષા વચ્ચેનો તફાવત ડેલ્ટા E બરાબર hv, તો v બરાબર ડેલ્ટા E/h, તો v બરાબર 1/h E2 માઇનસ E1, અને જ્યાં E1 એ નીચું શક્તિ સ્તર, E2 એ ઊંચું શક્તિ સ્તર, h બરાબર પ્લાન્ક અચળાંક, જેને બોહર આવૃત્તિ કહેવાય. પછી ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં ગતિ કરી શકે જ્યાં mvr એ h/2π ના કોઈ પણ ધન પૂર્ણાંક ગુણાંકમાં હોય. એટલે mvr બરાબર nh/2π, અને ત્યારબાદ પછી વ્યાખ્યા આવી મુખ્ય ક્વોન્ટમ આંકની. હજુ આપણે એની અંદર બીજી ડિટેલ્સની માહિતી. વિદ્યાર્થી મિત્રો, હવે મુખ્ય ક્વોન્ટમ આંકને શીખ્યા બાદ તેની અંદર બોહર ત્રિજ્યા વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે એમસીક્યુમાં આવી શકે છે કે nમી સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર ગતિ કરતો હોય ત્યારે બોહર કક્ષાની ત્રિજ્યા નીચે મુજબ છે. rn, n બરાબર કક્ષા, તો rn બરાબર h²/4π² me² k × n²/z. પણ આ બધાના મૂલ્યો તમારે યાદ રાખવાની જરૂર નથી. આ સૂત્ર માત્ર ઇન્ફોર્મેશન માટે છે. આ દરેકની કિંમત મૂકો ત્યારે તમને જવાબ મળશે 52.9 પિકોમીટર. તો એનો મિનિંગ એવો થયો કે આ બધાની વેલ્યુમાં કઈ કઈ છે સમજાવવા માટે સૂત્ર લખ્યું છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલું નથી. આમ છતાં તમને કઈ રીતે આ આવ્યું, A0 કઈ રીતે આવ્યો તે માહિતી સમજાવવા માટે આ બાબત લખેલી છે. તો જ્યાં n એ શું દર્શાવે છે તો કક્ષાનો ક્રમ, me શું દર્શાવે છે તો ઇલેક્ટ્રોનનું દળ જે 9.109 × 10⁻31 કિલોગ્રામ હોય છે. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર જે 1.6 × 10⁻19 કુલમ્બ હોય છે, જે ચેપ્ટરની શરૂઆતમાં આપણે શીખ્યા છીએ. Z બરાબર પરમાણ્વીય ક્રમાંક છે, K બરાબર કુલંબીય અચળાંક છે, જેનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ સ્ક્વેર છે. આ સમીકરણની કિંમત જો મૂકવામાં આવે, h બરાબર પ્લાન્ક અચળાંક બધાને યાદ હશે 6.736 × 10⁻34 જૂલ. તો આ મૂલ્ય મૂકવામાં આવે તો તમને સૂત્ર મળે છે rn બરાબર A0 × n²/z. મોસ્ટ આઈએમપી હાઇડ્રોજન માટે હોય તો z લખવાની જરૂર નથી, કારણ કે પરમાણુ ક્રમાંક એક જ છે. પણ અન્ય તત્વો માટે વિચારીએ તો rn બરાબર એટલે કે A0 × n²/z, જે rn બરાબર, ચલો બધાની કિંમત મૂકીએ તો જવાબ આવે છે 52.9 પિકોમીટર. n²/z જો તેને સેન્ટીમીટરમાં લઈ જાઓ તો પિકોમીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10⁻10 વડે ગુણવા પડે, તો 52.9 10⁻10 × n²/z × સેન્ટીમીટર.
સેન્ટીમીટર. તો યાદ રાખવાનું પિકોમીટરમાં હોય ત્યારે 52.9 લેવાના. કોની વેલ્યુ? A0. A0 એ શું દર્શાવે છે? તો બોહર ત્રિજ્યા. A0 એ શું રિપ્રેઝન્ટ કરે છે? બોહર ત્રિજ્યા. n એ શું દર્શાવે છે? તો કક્ષા. અને z એ શું દર્શાવે છે? તો પરમાણ્વીય ક્રમાંક. જો અચળાંક કાઢી નાખીએ તો Rn proportional to n²/z, એક કરતા વધારે લઈ લઈએ તો Rn1 upon Rn2 is equal to n1 નો સ્ક્વેર upon n2 નો સ્ક્વેર ગુણ્યા z2 upon z1. જેમ n નું મૂલ્ય વધે છે તેમ r નું મૂલ્ય પણ વધે છે, એટલે કે કેન્દ્રથી અંતર વધશે કારણ કે ત્રિજ્યામાં વધારો થાય છે. તો ફરીથી એકવાર અભિધારણા 2 બોહર ત્રિજ્યા સમજાવે છે. પરીક્ષામાં VS કેવું પૂછે કે બોહર ત્રિજ્યાનું વેલ્યુ કેટલી? તો A0 બરાબર 52.9 પિકોમીટર. કિંમત મૂકીએ તો આપણે Rn બરાબર h²/4π² me² k n²/z, જે n બરાબર કક્ષાક્રમ, me બરાબર ઇલેક્ટ્રોનનું દળ જે 9.109 ગુણ્યા 10⁻31 છે, e બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે, z બરાબર પરમાણ્વીય ક્રમાંક છે, k બરાબર કુલંબીય અચળાંક 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર² કુલમ -2 છે. આ મૂલ્યને ઉપરના સમીકરણમાં મૂકતા તો Rn બરાબર A0 × n²/z, Rn બરાબર 52.9 ગુણ્યા n²/z પિકોમીટરમાં, 52.9 ગુણ્યા 10⁻10 ગુણ્યા n²/z સેન્ટીમીટરમાં, Rn proportional to n²/z, તો Rn1 upon Rn2 is equal to n1 નો સ્ક્વેર upon n2 નો સ્ક્વેર ગુણ્યા z2 upon z1, જે m એ એટલે કે n નું મૂલ્ય વધે એટલે કે કક્ષા વધે તેમ કેન્દ્રથી અંતર r પણ વધારો થશે, એટલે કેન્દ્રની ત્રિજ્યામાં વધારો થાય છે. તો આ રીતે તમે બોહર ત્રિજ્યા સમજાવી શકો છો. ત્યારબાદ વિચારીએ ઉર્જા. તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી સૌથી અગત્યનો ગુણધર્મ છે તેની સ્થાયી અવસ્થા સંકળાયેલી ઉર્જા. જ્યારે પણ તમને એક કક્ષા માટે ઉર્જા શોધવાનું કે ત્યારે સૂત્ર છે En બરાબર -RH × 1/n², જ્યાં -RH બરાબર એટલે કે RH બરાબર રીડબર્ગ અચળાંક થાય છે, જેનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે, જે આપણા હાઇડ્રોજનના પ્રમાણે નમૂનામાં શીખ્યા હતા. n બરાબર 1 2 3 ધન પૂર્ણાંક સંખ્યા છે. સૌથી ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા એટલે કે n બરાબર 1, સૌથી ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા n બરાબર 1 ને ધરા અવસ્થા કહે છે. તેની ઉર્જાનું મૂલ્ય ચલો E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 અપોન ચલો પહેલા n બરાબર 1 માટે વિચારો તો 1² તો જવાબ આવે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ખાસ યાદ રાખજો જ્યારે પહેલી કક્ષા માટે વિચારીએ ત્યારે. જો બીજી કક્ષા માટે વિચારતા હોય તો E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻18, ચલો n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4, એના વડે ભાગશો તો -0.545 ગુણ્યા 10⁻18 જૂલ મળે છે. આ રીતે 1 2 3 4 5 વગેરે માટે ગણી શકાય. ઉપરોક્ત સમીકરણમાં ઋણ સંજ્ઞાએ સૂચવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે. એટલે પરમાણુ સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન એ મુક્ત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં ઓછા હોય છે. કેમ? જેમ જેમ દૂર જાય તેમ ઉર્જા વધે, તો મુક્ત હોય તો ઉર્જા સૌથી વધારે હોય. અહીં ઉર્જામાં થતો ઘટાડો એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે થતા આકર્ષણને કારણે આકર્ષણ વધે તો ઉર્જા ઘટે. કોની? તો ઇલેક્ટ્રોનની. જેમ દૂર જાય તેમ ઉર્જા વધે તો કોની? તો ઇલેક્ટ્રોનની. આકર્ષણમાં શું થાય? તો ઘટાડો. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત થાય ત્યારે તેની ઉર્જા કેવી સ્વીકારવામાં આવે છે? કેન્દ્રની અસરથી મુક્ત થાય ત્યારે તેની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 વાળી અવસ્થામાં ન્યૂનતમ ઉર્જા અવસ્થા છે, જેની ધરા અવસ્થા કહે છે. જ્યારે n બરાબર 1 કરતાં વધે ત્યારે ઊંચા ઉર્જા સ્તરમાં જશે, તેને ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેમ જેમ n નું મૂલ્ય વધે, 1 હોય તો ધરા અવસ્થા એટલે પહેલી અવસ્થા, પછી n નું મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ તે કક્ષામાં વધારો થાય છે, અને કક્ષામાં વધારો થાય તો ઉર્જામાં વધારો થાય, અને તેને ઉત્તેજિત અવસ્થા કહેવાય. ઇલેક્ટ્રોન એ મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર ઇન્ફિનિટી સાથે સંકળાયેલો હોય ત્યારે તેને આયનીકૃત કહેવાય. આયનીકરણ પામેલો હાઇડ્રોજન કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી દૂર થઈ અનંત અંતરે જતો રહે ત્યારે તેને આયનીકૃત હાઇડ્રોજન પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેની કક્ષા કઈ છે તમને ખબર? ઇન્ફિનિટી કક્ષામાં ગતો રહ્યો, આપણને ખબર જ નથી કે ક્યાં ગતો રહ્યો, ત્યારે તેને આયનીકૃત એટલે કે આયનીકરણ પામેલા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ઉર્જા માટે En બરાબર -RH × 1/n², જ્યાં n બરાબર કક્ષા, RH બરાબર રીડબર્ગ અચળાંક, મોસ્ટ ટાઈમ p સૂત્ર તૈયાર કરવાનું થાય, અને આ રીતે તમે એની અભિધારણા સમજાવી શકો છો. હવે અભિધારણા 3, 2 અને 3 શીખ્યા બાદ આપણે 4 અને 5 અને પછી તેની મર્યાદા વિશે ચર્ચા કરી અને ક્વેશ્ચન પૂરો
વિદ્યાર્થી મિત્રો, અભિધારણા નંબર 4, બોહરનો સિદ્ધાંત હાઇડ્રોજન He+ એટલે હાઇડ્રોજન જ થયો, કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે ઇલેક્ટ્રોન કોના જેટલા થઈ જાય તો હાઇડ્રોજન, Li+2 B+3 એટલે બધામાં એક ઇલેક્ટ્રોન હોય ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય છે. આવા સ્પીસીસ સાથે સંકળાયેલી ઉર્જાને નીચેના સમીકરણ દ્વારા શોધી શકાય. જે આપણે પહેલા પણ માહિતી મેળવી છે ફરીથી, En બરાબર -2.18 × 10⁻18 Z² Z એટલે કે ઝૂલ એકમ છે. -2.18 × 10⁻18 Z² અને એકમ કયો આવશે તો ઝૂલ. હવે અહીંયા Z એ પરમાણુ ક્રમાંક દર્શાવે છે. તો હાઇડ્રોજન માટે વિચારો તો પરમાણુ ક્રમાંક એટલે એના માટે Z લખો કે ના લખો કોઈ ફરક નથી પડતો. હિલિયમ હોય તો 2 લખવાના, લિથિયમ હોય તો 3 લખવાના. અને ત્રીજા સૂત્રનું સૂત્ર શું આવશે તો Rn બરાબર 52.9 n²/Z પિકોમીટર. ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે Z ના વધારા સાથે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે અને ત્રિજ્યા શું થાય છે તો ઘટતી જાય છે. ખાસ યાદ રાખો, પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય તો ઉર્જામાં વધારો થાય છે, પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય તો ત્રિજ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. અર્થાત કે R નું મૂલ્ય ઓછું તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ મજબૂતાઈથી આકર્ષિત હોય એટલે કે વધુ જોડાયેલો હોય. R નું મૂલ્ય વધે તો કેન્દ્રથી દૂર જાય એટલે આકર્ષણ ઘટે છે. ત્યારબાદ વિચારીએ ઉદાહરણ એટલે કે અભિધારણા નંબર 5, આ કક્ષકોમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્રના ધન વીજભાર સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમાંક સાથે ઘટે છે. જેમ જેમ દૂર થાય તેમ વેગમાં ઘટાડો થાય. કેન્દ્રીય વીજભાર એટલે કે ધન વીજભાર વધે તેમ આકર્ષણ વધે. તો Vn બરાબર 2.188 તો 2.188 × 10⁻10 n અને Z આપણે ડાયરેક્ટ વેલ્યુ મૂકેલી છે. આ પણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી, પણ ઇન્ફોર્મેશન માટે તમે યાદ રાખી શકો. તો આ રીતે અભિધારણાઓ આપણે 5 ટોટલી કમ્પ્લીટ કરીએ છીએ. 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન અને મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન અને MCQમાં પણ એપ્લાય કરવાનો આવે છે. ત્યારબાદ વિચારીએ મર્યાદા. મર્યાદાને સમજાવતા પહેલા તમને સમજાવજો કે આનું મહત્વ શું છે. તો બોહરના પરમાણ્વીય નમૂનો રુથોડફોર્ડના કેન્દ્રીય નમૂનાના સુધારા તરીકે ઓળખવામાં આવે છે. જે રુથોડફોર્ડના નમૂનાને કેન્દ્રની સ્થાયીતા સમજાવતો ન હતો તે બોહરનો નમૂનો સમજાવી શકે છે, એટલે કે સુધારા તરીકે ઓળખવામાં છે. કારણ કે બોહરના પરમાણ્વીય નમૂનો હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીની સ્થાયીતા અને રેખીય વર્ણપટને સમજાવી શક્યો હતો. એટલે તમે એવું કહી શકો છો કે રુથોડફોર્ડના નમૂનાની મર્યાદાને બોહરે શું કરી તો દૂર કરી. આમ છતાં બોહરમાં પણ મર્યાદા હતી. યાદ કરો, સૌથી પહેલા તમને શીખવાડ્યું હતું થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, ત્યારબાદ શીખવાડ્યું રુથોડફોર્ડનો પરમાણ્વીય નમૂનો. રુથોડફોર્ડની પરમાણ્વીય નમૂનાની મર્યાદાને દૂર કરવા માટે પણ બોહર આવ્યા અને બોહરની મર્યાદા પણ છે અને ત્યારબાદ અલગ અલગ વાત શીખીશું. એટલે ઇન શોર્ટ કોઈ પરફેક્ટ નહોતું, પણ થોડી થોડી માહિતી બધા વૈજ્ઞાનિકોએ આપી હતી અને દરેકની માહિતી આપણે તો યાદ રાખવી જ પડે. ત્યારબાદ બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વર્ણપટની પૂરતી માહિતી મળતી નથી. પહેલી જ મર્યાદા, એને હાઇડ્રોજન વર્ણપટ માટે સમજાવ્યું પણ 100% સમજૂતી આપી શકતો ન હતો. કારણ કે વર્ણપટમાં 2 રેખાઓ જ્યારે નજીક નજીક હોય ત્યારે ડબલ એટ અત્યંત નજીક સમજૂતી મળી શકાતી નથી. 2 નજીક હોય ડબલ એટ કહેવાય, 3 રેખા હોય તો ટ્રિપલ એટ કહેવાય, જેને સમજાવી શકાતો નથી. હાઇડ્રોજન સિવાય અન્ય કોઈ પણ પરમાણુના વર્ણપટને બોહરનો પરમાણ્વીય નમૂનો સમજાવી શક્યો ન હતો. ચુંબકીય ક્ષેત્ર હેઠળ થતા વિભાજનને ઝીમેન અસર કહે છે અને ઝીમેન અસરને સમજાવવામાં નિષ્ફળ ગયા. વર્ણપટની રેખાઓનું વિદ્યુત ક્ષેત્ર હેઠળ થતા વિભાજનને સ્ટાર્ક અસર કહે છે, તે સમજાવવામાં પણ નિષ્ફળ ગયા. અને પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવતા ઉપાય અંગે પણ બોહરનો નમૂનો માહિતી આપતો નથી. એટલે કે 2 પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને છે તેના વિશેની પણ બોહરનો પરમાણ્વીય નમૂનો કોઈ જ માહિતી આપતો ન હતો. વન્સ અગેન હાઇડ્રોજનની પૂરતી માહિતી ન આપી. હાઇડ્રોજન સિવાય અન્ય કોઈ પણ પરમાણુને સમજાવી ન શક્યો. ઝીમેન અસર એટલે કે ચુંબકીય ક્ષેત્ર હેઠળ થતી વિભાજનને સમજાવવામાં નિષ્ફળ ગયો. વર્ણપટીય રેખા એટલે કે સ્ટાર્ક અસરને પણ સમજાવવામાં નિષ્ફળ ગયો. તો આ વિદ્યુત ક્ષેત્ર માટે અને ચુંબક હોય તો ઝીમેન અસર, વિદ્યુત ક્ષેત્ર હોય તો સ્ટાર્ક અસર સમજાવી શકતો ન હતો. પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવવાના ઉપાય અંગે પણ બોહરનો નમૂનાએ માહિતી આપી શક્યો ન હતો. અને બોહરનો પરમાણ્વીય નમૂનો દ્રવ્યરેગલીના દ્વૈત્યવાદ એટલે કે દ્વિવાદ, અણુ અને એટલે કણ અને તરંગ પ્રકૃતિ સમજાવવામાં નિષ્ફળ ગયો. અને હાઇઝનબર્ગના નમૂનાને પણ તે સમજાવવામાં અથવા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ સમજાવવામાં તે સુસંગત ન હતો. આમ ચેપ્ટરની અંતિમ ક્ષણોમાં
આપણે ધ બ્રોગલી અને હાઇઝનબર્ગના નિયમ વિશે હવે સમજવાનું છે. તે પણ 2 અને 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમથી છે. આજનું ક્વેશ્ચન જે છે કે બોહરની અભિધારણાઓ એ દાખલા અને થિયરિકલ બંને રીતે મોસ્ટ ટાઈમથી છે. કમ્પલસરી 2 વાર લખી અને તૈયાર કરવાનું.